જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશો। હું પણ મજામાં જ છું। તો અત્યારના વાગી ગયા છે સવારના 9:30 ને આપણે પણ કામ કરીને ફ્રી થઈ ગયા છીએ। તો આજ તો કંઈ આપણે ખેતરમાં જવાનું છે નહીં। એમાં એવું છે કે આખી રાત વરસાદ આવ્યો ને તો આખું ખેતર પલાળી દીધું અને અત્યારમાં વરાપ આપી દીધી। જો બધું પલાળીને વયો ગયો અને વરસાદ એક સરખો આવી જતો હોય તો આ તો આવે નહીં ને કાંઈ વરસાદ જાય નહીં, તો બધું પલાળીને આખી રાત વરસાદ આવ્યો, બધું પલાળીને વયો ગયો। અત્યારે એક તો એમાં જવાય એમ છે નહીં, જો ખેતર આખું પલળી ગયું છે। મારા સીમાં આવેલા આવે ખડ લેવા આવે છે જો। અને અત્યારે જો વરાપ આપી દીધી, આ બધું ખુલ્લું જો। તો આજનો દી આપણે ખેતરમાં જવાનું છે નહીં, તો આજ સરખી વરાપ આપી દઈ તો પાછું ખાલ જેટલું અધૂરું છે ને એટલું પૂરું કરવા અમે કાલ સવારે જાહું ને તો આજનો દી સુકાઈ જાય એમ। તો હાલો છે ને જાય હેઠે, મમ્મી પાસે થોડુંક કામ હતું, આડી કહેતા હતા થોડુંક કામ છે એમ, હું કામ છે એને પૂછી લઈ મમ્મીને। તો ફાઇનલ નીચે આવી ગયા ને મારું ભાઈ જો રખડું। મમ્મી શું કરો? લીંબુ નાથના બનાવવા એવી રીતે લીંબુ નાથના કરવા આરો લે આરો ને ઓથન બનાવવા લે આમ તો એટો બેટા હાલો। તો છે ને મસ્ત જો પીળા પીળા લીંબુ છે ને તો નાથણા કરી નાખી। આમ જો તો મમ્મી કેવા છે મસ્ત પીળા પીળા લીંબુ। હાલો આપણે ફટાફટ છે ને એને સુધારી આથણા કરી નાખીએ લીંબુના। મમ્મી જેવી માઈ લાવે આરો લે ક્યાં આવ્યા જ વગડી એ દીવાન મેનો આવ્યો તો આ જીવમાં આવ્યા જો। હાલો તો આપણે ફટાફટ છે ને આથણા બનાવી નાખીએ, ચલો। ફાઇનલી છે ને અહીંયા બધા લીંબુ મમ્મીને સુધારીને દેતા ગયા અને મમ્મી જો ભરતા ગયા છે। આખી બહુણી ભરાઈ જાય હે ને ખા મમ્મી? ઓલા હતા નહીં તો અમે બધા ખાઈ ગયા લીંબુ આ ખાલી અણ યાદ દીધો તો કેવા છે મસ્તીના લીંબુ। તો હણ લીંબુ એવા દીધા મમ્મી એક આનો લીંબુ શરબત કરવા થાય તો જો 3 લીંબુ રેવા દીધા। અમારે હાલતા જોઈએ ને આ લીંબુ શરબત બે માં દીકરાને એને જઈને બેને જોઈ લીંબુ શરબત જો આખી બવણી ભરાઈ ગઈ લીંબુની, ભરી દીધા મમ્મીએ બધા લીંબુ। હવે એનું ઉપર આવડો હશે એ બધું અંદર નાખ દેવાનો ને મસાલો। આજે બધા હમાઈ જાય જાય જમાઈ દે પણ જોતા કરી જોતા હા લીંબુ શરબત પીવું એમ જ એટલા જો આખી બવણી ભરાઈ ગઈ લીંબુની। કોને લીંબુ નથાણા ભાવે કોમેન્ટ કરજો અને કોને આવડે એ પણ કોમેન્ટ કરજો। મને તો આવડતા નથી, આ શીખી ગઈ કરતા લીંબુ નથાણા। લા તો હાવ હેલા હોય, આમાં ખાલી મીઠું હળદર મેળવીને આને ભરી લેવાનું હોય, બીજું તો કાંઈ ન હોય। હાલો હવે આપણે હાથ બાથ ધોઈ આવી અને પછી બીજા કામે વળગીને અમે આલુ ભાઈ જોઈ હું તો જોવે કે હું કરતા હોય કાયમ અલગ અલગ જોઈ બેઠું પોપિયા
ફાઇનલી આપણે હાથનું પણ કરી નાખ્યું તો એક કામ પૂરું થયું હતું. પાછું મમ્મીએ બીજું કામ આદરી દીધું. અત્યારે મમ્મી કે આપણે ઘઉં શાક કરી નાખીને તો એનું તવણું હળાવા જાય એટલે પછી ચોમાસામાં સાટાને એવું આવે ને તો ઉપાધિ ન રહે એમ. વરસાદ ને એવું હોય ને તો આગવો હોય ને તો સારું એમ. હવણાનો તો જો અત્યારે મેં પોલામાંથી કીપણામાંથી ઘઉં કાઢી લીધા અને હવે જો હવે સાળીને હમા ખવાના તો હાલો ફટાફટ આપણે ચાળીને હમા ખન નાખી જો ઘઉં. હવે જો મમ્મી તો છે ને બેસી ગયા ઘઉં સાફ કરવાની. એમાં અમારા આરુભાઈ હોતા ને હારું હોય એટલે બધું કામમાં અમારા આરુભાઈ ભેગા જ હોય સાફ કરવામાં. હા આરુભાઈ. અને જો આગળ કેવો તડકો હતો ને એટલી વખતમાં જો છાંટા હોતા ને આવો મેળા બતાવું તમને બધા. એટલી વારમાં જો અંધારું જો એટલી વારમાં છાંટા આવે છે જો કોઈ ખારે જો બહુ આવા માળા જો છાંટા મોટા મોટા. વાતાવરણને બદલતા થોડી કઈ વાત ન લાગે. ખાલી 2 મિનિટમાં વાતાવરણ બદલી ગયું. બોલો આખરી તો કેવો તડકો હતો અને પાછો વરસાદ આવવા મળ્યો. આવું જ વાતાવરણ હોય. અમારા આરુભાઈ ને મીનડીની મસ્તી જો વિયો ગયા આરુ. આરુ મિની 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 પકડ. મિની મિની પકડ. મિની આરુ મિની 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 પકડ પકડ પકડ. જો હાલો તો આપણે ફટાફટ છે ને ઘઉં સાફ કરવા મળી એટલે હમા થઈ જાય ને. અમારી સુંદરી છે ને સાથ આવે ને તો વાં હું કહી દઉં આગળ પલળી જાય. તો મને મમ્મી કહેતું હોય કે સુરાને ખન નાખ ને હું હવામાં ખન નાખું તો ભાઈ કામમાંથી ને આવ્યો ને તો સવાર થયો તો આપણે બેસી ગયા છીએ સવાર વીણવા માટે. હાલો ફટાફટ વીણી નાખીને પછી શાક બનાવી નાખીએ ને પછી રોટલા. તો ફાઇનલી આપણે શાક પણ બનાવી નાખ્યું છે ખવારનું અને બાજરાના રોટલા અને રોટલી પણ બનાવી નાખ્યા છે. જો આ છે ખવારનું શાક, આ રોટલા અને હેઠે રોટલી છે. તો હજી થોડીક જમવાની વાર છે તો થોડીક વાર થોડુંક કામ હોય આપણે જલ્દી પતાવી લેવી. અને આજ તો બાજરાના મઢા અને ખવારનું શાક છે તો હજી થોડીક જમવાની વાર છે. તો હાલો ફટાફટ આપણે થોડુંક કામ પતાવી લઈએ અને પાછા મળીએ જમવા ટાઈમે. તો હાલો ફાઇનલી 12 વાગી ગયા આપણે બેસી ગયા છીએ જમવા. તો જમવામાં તો તમને બધાને ખબર જ હશે કે ખવાનું શાક ને રોટલા ને રોટલી છે, ડુંગળી ને છાશ ને ભાઈ બોતન છે. હાલો બધા જમવા. હમણાં માખ્યું તો હેરાન કરે એને ખાઈ ઉપાય ન હોય. માખ્યું તો દવા આવે ને એની દવા આવે એક દી પૂજાના જાય થઈ આવે દવા તો ખરી હવે હેરાન કરે માં કેટલા થઈ જાય ખાઈ તમે આવે ને ખાઈ તમે ખવડાવી. હાલો બધા જમવા જમીને મળીએ પાછા. ફાઇનલી અમે ખાઈ પણ લીધું છે, વાસણ પણ ઉટકાઈ ગયા, આપણે આવી ગયા બહાર. તો હજી વાતાવરણ તો એમને જ છે હાવ. મારું ભાઈ રખડે એને કંઈક કામ તો હોય નહીં રખડવું હાળો તો અત્યારે છે ને હજી છાંટા આવે ઝીણા ઝીણા. તો આજે છે ને મને એમ છે હરખી વરાપ નથી આપતો વરસાદ. હા હરખું આવી જાવ છે ને હા હાવ વયો જાવ છે એવું હેરાન ખરે ને વરસાદ આવું. તો આપણે આવી ગયા બહાર હાવ બારોબાર. જો બતાવું તમને ખેતર. હા ત્યાં લઈ ગયું તો કેવું મસ્ત કાળું ભમર ખેતર થઈ ગયું. જો છે ને કાળું ભમર પાટલા થઈ ગયા ચોખ્ખા મસ્તીના. જો ભાઈ આંબા ગયો તો આવે છે ચોકડી આવી. વરસાદ આવ્યો તો ને ગાડીમાં પાણી ભરાઈ ગયું હોય ને તો બહુ ઓલું થાય. જો હવે ભાઈ એનું ટૂંટુણિયું લઈને જામફળી છે ને એમાં કેટલા બધા જામફળ આવી ગયા ઝીણા ઝીણા ઝીણા. એક કેટલો ફાલાઈ એવો આવ્યો હતો ને કેટલા જામફળ આવી ગયા. જો એક અહીંયા છે પાછો ફાલાઈ એટલો આવ્યો છે મલોક. પછી વાં જામફળ છે અહીં નીચે જો કેટલા જામફળ પણ ફાલાઈ એવો છે. જો અહીંયા 2 જામફળ છે જો
મોટા થાય પછી ખબર પડે કે એવા જામફળ થાય છે ઈ. હાલો હવે આમાં તે એક ખાવા આવ્યો છે તો આપણે થોડીક વાર ભોટાઈ જાય પછી ઉઠીને આમે આજ તો અમારે કાંઈ કામ તો હવે છે નહીં વરસાદ ન હોત તો ખાવાનું હોત હેંદવા માટે નારુભાઈ જોવા બાદે ભૂરિયાર કાં કાં જો તો ભૂતડો. હવે જઈએ અને થોડીક વાર સુઈ જાવી પછી ઉઠીને આપણે પાછા મળશું. તો ફાઇનલી અત્યારના વાગ્યા છે 3 ને આપણે આવી ગયા છીએ બહાર. જો અત્યારે તો વરસાદ જેવું છે નહીં, અત્યારે તો પવન ઉપડ્યો છે બહુ અને સવારે જ હતું વરસાદ જેવું. તો જો જઈ વતન આવી ગયા છે બહાર ને એની બોરસલીને હમી કરે જો તમે તો તમારા બારી નહીં અમારા બળી ગયા ઝાડવા. હા એટલે હવે એની એકની જ છે ને એટલે હાસવે બોરસલી નહીં. તો જો તમને બધાને પેલા જઈની બોરસલી બતાવી દઉં કેવી ખાઈ ગઈ મસ્તીની. એટલે જો એવી મસ્તીની છે ને ઉપર જો હજી ઝીણા ઝીણા પાંદડા વળાય છે જો આવે છે. તો જો અહીંયા આંબો હતો ને આજે છે જ આંબો પણ અહીંયા અમારે ભૂરીબેન છે ને હજી માણ થોડોક મોટો થાય ને અમારે ભૂરીબેન છે ને આંબાને ને હાવણાને છે ને ખાઈ જાય. તો જો હાવ કેવો થઈ ગયો જો તો આંબો. હજી એમાં માન પાંદડા આવ્યો હોય ને તો ખાઈ જાય ઓલાને હોતા જો રાવણા નહીં જો એમાં સાવ નાખ્યો. કેવો અસલ નહોતો મોટો. આના પણ જો અમારી ભૂરી બેન છે ને હાવ સાડા લખણીના છે. જ્યાં એને અહીં એટલું ખડ છે ને એ ન ખાય ખડ એ પછી હાકે ને એટલે ઉપર ચડીને આવતી રહી પછી અહીંયા હખડો દે. અને અહીંયા જો જઈએ છે ને લીંબુડી પણ વાવી હતી ડોલની અંદર જો મસ્તીની ખાઈ ગઈ છે. હોપ હતો ને લીંબુડીનો તો જો જોઈએ અંદર છે ને વાવ્યો હતો. આ આમ સારું છે એનું જઈનું પણ છે ને એ હાસવે થોડું એમ. હા તો જો હા તો કેવું સામું જોયું તરત એટલે જ એવડી બધી થઈ કા એટલે જ એવડી થઈ બોરસલી. હા ઓલી વખતે આપણે સેલ આવી પેલા હતી કે સેલ પછી હતી? સેલ આવી ને એ પેલા વાવી કોઈ એમાં કઈ નહીં સેલમાં તોય જો રહી સારું કહેવાય. લીંબોડીના એટલે તમે ડોલ કર્યા. ભૂરી લકર રહેવા જ નહીં. ભૂરી હાસી વાત છે. ભૂરી ક્યાં હમણાં કાંઈ હાજુ રહેવા દેજો ને આંબો ને આવણો ને. તો આપણે એક જઈને ખુશ ખબરી આપીએ અને ખબર હોય કે નહીં મને નથી ખબર જ. હે ભાદરમાં પાણી આવ્યું ખબર છે તમને? હવે આવ્યા જ રહી છે એને એમ કે હું એ છે ખુશ ખબરી. એ તો હવે ચાલુ જ રહે. આજે ઉપર વરસાદ હશે ને તો પાણી છોડ્યું હશે ને તો આવ્યું હતું સવારમાં થોડુંક એવું પાણી. હાલો ને જોવા જઈ પેલા તમારું કામ પતી ગયું ને. જો અમારી સલી હાઈસવી ને જો એમ મારા 2 ગુલાબ એવા છે મસ્તીના ગુલાબ. એ તો તારે વાયવા કેવા જોયા હાલો પાણી બતાવું તમને. હાલો જો અમારું ગુલાબ જો અત્યારે જો આમાં નવા ફાંદય આવી ગયા. આમાં તો આવ્યા જ નહીં. આમાં આવ્યા જો અહીંયા નવા પાન હશે ને આપણા ગુલાબ પણ એમ બાકી મસ્તીના એમ અમે હાસવી ઝાડવાનો. પાકું માણા કેમ પાકું માણા? નહીં પાકું નહીં આળસું છે. આળસું કેમ? જ્યાં પાણી પડે ત્યાં જ વાવ્યું એટલે. પણ ના એમાં એવું હતું કે સેલ આવે ને તો હોય નો જાય ને એવા હાટુથી ના અમે રાખ્યું. ઉમણા વાવ્યા હોત તો ઉમણા પણ ખોકરા પાણા જ છે ઝીણા ઝીણા. આમાં કેમ વાવવા એટલા માટે અહીંયા આઈડિયો કર્યો. હા પછી આઈડિયો આવ્યો કે ઉપરથી પાણી ઓતન પડે આમ. હાલો તો હવે આપણે જાવું ને ભાદરમાં. ચાલો જો અમે હેઠેના ખેતરમાં આવી ગયા છીએ અને હમણાં ઊંડા એવા ખવડાવે છે ને આમ જો અહીંયા થોડી કપ કરી દીધી જો જો તો એવડી મોટી કપ કરી દીધી. ફૂંડા આવે ને જે બહુ અહીંયા કરતા વાંધો ક્યાં વાહ હા આ તો જો હાવ કેટલો મોટો ખાડો કરી દીધો હે. આ ભૂંડા હમણાં બહુ ખવડાવે ત્યાં. હાલો તો આપણે આવી ગયા છીએ ભાદર પાસે પોગો આવી ગયા છીએ
ને ભાદરમાં પાણી પણ આવી ગયું છે ને જો અમારા ભૂરી બેન ને ખાઈ ને ખંગા જો સામે સરે અમાર ખાઈ તો ઉપર ચડી ગઈ આગળ ભાઈ ને કેવું જોઈએ કે ઉપર ચડી ગઈ એમ છે ઉપર ચડી ગઈ જો તો આ બીજાના ખેતરમાં ઠેઠ ચડી ગઈ આજે ભૂરી આળસુડી હાવ જો તો હા તો પેલા આપણે ફટાફટ ભાઈને ખાઈ આવી કે ખાઈ ઉપર ચડી ગઈ છે એમ તો હજી હું ભાઈને બોલાવવા ખાઈ ની પહેલા તો એઠી ઉતરી ગઈ કાકડી બીજાના ખેતરમાં હોય છે તેમાં હું ને જઈ બે જઈએ ને તો અમને છે ને મારવા ધોડે આમાં ખાય છે ને અપલખણી છે બહુ તો જો મેં આવી ગયા અહીંયા ભાદરમાં તો બતાવું પાણી આવ્યું કે ઓછું છે એટલું ને એટલું આ જો ને ફીણા ફીણા જ બતાય હે ને આવ્યું લાગે થોડુંક થોડુંક પાણી તો થોડુંક થોડુંક આવ્યું પાણી જે કોઈને ખાવાનું મન હોય એ આમાં ઠુબાકો મારી જાય જો ભાદરમાં હવે આપણું પૂરું હવે ન જવાય હવે ઠેક ફરવા આવતા વર્ષે ઠેક પાણી ઉતરી જાય ને ત્યારે હાવ હાલો તો આપણે જઈએ આમ એટલામાં આટા મારીએ ઠેક થોડીક વાર જાય તો આગળ આગળ થોડા મિનિટ અહીંયા અમારે હલાય આમ છે ને એઠે ઉતરાય આમ છે નહીં જો બાવડો આડો થઈ ગયો હાવ સીધ જવું તમારે હે સીધ જવું રખડવું હા વરાને વસલે દે ખેતરમાં આવે નહીં તો અમને છે ને અમારે આવ્યા હતા ને એને કેવો ખાડો થયો ને અમને હમણાં બધાને બતાવું એટલો મોટો હાવ સમજો આ હાલત જો ભૂંડરાની હાલત હો આ બધી સમજો આવી હાલત કરી નાખી ભૂંડાએ હે જય આ ભૂંડા કોઈ દી ખવડે એ ખવડે તો શું થાય ભૂંડા ખવડે મેં પહેલી વાર સાંભળ્યું કે ભૂંડા ખવડે એમ ગાંડું થઈ તો ખવડે એવું હોય તો આપણે ધ્યાન રાખવું પડે હો આપણે બહુ ઓલું કે ખલવાનું હોય ને આપણે મારવા જઈએ તો ખવડે હામું થઈ જાય બટકું ભરી પાછા હોય કેવડા જો ને જે પાપા ખાવા આવડા મોટા મોટા આમ જો ખરી હાલત તો બગાડી નાખી હાવ હું તો કહું ટ્રેક્ટર ને બદલે 4-5 ભૂંડડા પાડી દે હા હા એ વાત હાસી આ મસ્તીનું ચોખ્ખું કરી નાખ્યા ખેતર હે ને આઈડિયા હોય શાબાશ ખેતર ખેડી એ વાત હાસી ભૂંડા પાલ લેવા હે આ સાઈડ આવે ને હવે મારશે તો બેસી જવાની છે તો જો અહીં છે ને અમારા આંબો છે ને એમાં અત્યારે નવા પાન આવ્યા તો જો કેટલા બધા ફૂટા નવા પાન હવે આમે તો ચોમાસું આવ્યું ને એટલે કેટલા પાન જોત ખરી આખો આંબો પીળો 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 લાગે છે તો મસ્તીનો જો નવા નવા પાન ફૂટ્યા ને તો જો કેવો લાગે મસ્તીનો આગળ એવો ફૂટા છે પાન આખા આંબામાં નકરા ફૂટા પાન હાલો તો આપણે ઉપર આવી ગયા પાછા ઘરે અને આપણે ખેતરમાં જોઈએ કે હાલ હલાહે કે નહીં હલાય આપણે જેટલું અધૂરું છે ને એ આપણે છે ને પૂરું કરી નાખે ખાલે હલાહે કે નહીં જોઈએ જાય ખેતરમાં અહીં તો હજી તો કાદું કાદું થઈ જાય પગ પણ સવાર થાય તો કદાચ સુકાઈ જાય તો સારું તો અમારે ઓલું જેટલું અધૂરું છે ને અમે પૂરું કરી નાખીએ હેરાન કરીને વયો ગયો 2 દિનનો હક કાઉં એટલા હાટું થઈને પછી એમાં ખાસું ઉગી પડે ને ખડ થોડા ખાટું થઈને એમાં હાથી તો હાલી ગયું 2 વાર પણ ખડ ઉગી થાય ને પાછું એમ વહેડો તો જો ભાઈ નીકળ્યા બહાર હાલો ભાઈ યાર આપણે છે ને મેગી મગવી થાય કે નહીં લેવા એ દીના ભાઈ મેગી ખાઈ આવો ને હે ના મારે પણ આજ મેગી ખાવી જાવ ને મોઢું જલાવે છે તમે જતો હાવ આમ ન હોય હો આળસું તો જો હાવ હમણાં બહુ આળસું થઈ ગયા જાવ ને છાવ
અમને ઇનામ આપ્યું હું જાવ તો ઠોકાય નહીં. હા ન ગયા લે સાંભળતા જ નથી. આમ આમ ખાલી મોઢું હલાવ. આળસુ હમણાં તો હાવ એટલે હાવ 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 આળસુ થઈ ગયા. આળસુનું પીર. તો ફાઇનલી અત્યારના વાગ્યા 5 ને આપણે મેં દીધો છે ચા. તો મને જઈ કે મસ્ત મજાનો ચા બનાવી. તો જો આપણે ચા મૂકી દીધો છે. તો હાલો ફટાફટ ચા બનાવી નાખી પછી જઈને દઈ દઈ સાના બંધાણી ઈ. તો ફાઇનલી ચા પણ બની ગયો. તો હવે જઈને પૂછી અહીં દઈ જાઉં કે ચા દઈ જાઉં કે થઈ ગયો હમ એમને થોડો સાવ કાં ચા ભેગું કંઈક નમકીન એવું હું ખાવું અમારે તો નમકીન હોવું જોઈએ. તો ખાઈએ બટેટાની વેફર પડી ગયું. હાલ હવે? ધોળ છે ધોળ. ધોળ હે હા સાના બંધાણી. હાલો તો ખાઈ લેવી નાસ્તો કરી લેવી. ચલો આ બાઉ કરું. અહીંયા તો એને ભાવે ને આ કાંઈ ક્યાં નાખ્યું બહુ હવે તો અહીં થાબે માખીનું આવે ને બધાને કહો ને કાંઈક માખીનો ઉપાય હોય તો બતાવો. એવું કંઈ કહો મેડિકલમાં જવાનું દવા લઈ આવવાનું પછી શું કરવાનું? સ્પ્રે કરી દેવાનો કામ પોતામાં નાખીને તે નહીં આવે દવા આવતી જ હોય ને બીજા કૂટાણાની માખ્યું ખવડાવી દે હાવ. જો એ બારીએ સડીને જોવે. ત્યાંથી તું હું જોવે વરસાદ જોવે વરસાદ જોવે આવે કે નહીં આવે. તમે કેટલુંક મેદું ઈ જોવે. આ બાજુ તો નીંદાઈ ગયું ઓલી બાજુ જ બાકી છે. ઈ છે ને અઢી ડાયો છે. આ નહીં આમ હક જ ન થાય નહીં. હાલો તો ફટાફટ નાસ્તો કરી લઈએ આપણે ને પછી બીજું કામ કરીએ. તો ફાઇનલી નમકીન થઈને આપણે આવી ગયા છીએ ખાબા ઉપર ને આમ જો થઈ ખાવો તને મેળા પૂછતાય છે ને આજ તો તને ખાવા મેળા. તું મારા હાટું રહેવા જ ન તારી રાહ દે. રીમવાળા બિસ્કિટ વેફર હાલો બધા ખાવા. કોની કોની ખાધા આવા કે એમ કરો અમે હરજો નહીં. અમે તો પેલા ક્રીમ ખાઈ જાય હા પછી ભાંગી ગયું જઈને પોપટ થઈ ગઈ ડીક ડીક. હાલા ફટાફટ નાસ્તો કરી લેવી. ઝીણા છાંટાઈ આવે ઝરમર ઝરમર વરહે મેહુલિયો. તો હાલો મને છે ને આજ તો કાંઈ કામ છે ના હે ને તો મને અંદર હક નથી તો હું આવતી રહી પાછી બહાર. તો બહાર આવીને તો જો અમારા ઢોર છે ને આ બાજુ હતા ને તો અહીં વિયેવા અને ભેગા ભાઈ હોતા ને સી હોતા ને સરે એટલે સરતા નથી પણ એનું ધ્યાન રાખે ઢોરનું જોઈને. તો છે ને હવે આવડા ઝાડવા છે ને એ બે સાઈડ બહુ મોટા મોટા થઈ ગયા છે. તો છે ને એને એક જ દિવસ ખોદવા જોઈએ કરશે ને એનું પાછું એમાં બિયારણ થઈ જાય ને તો પાછું છે ને એમાં ઉગશે. અને જો આવડા ફૂલ ઝાડ છે ને આપણે પાર્લરમાં જાય ને એટલે આવા ખોટા ફૂલ હોય આપણે હેરસ્ટાઈલમાં નાખી દે એવા ફૂલ અમારા ખેતરમાં ઉગાશે મલકના. તો જેટલા લોકો પાર્લરનું કરતા હોય એને જોતા હોય તો કોમેન્ટ કરજો. ખોટા ફૂલને કરતા હાસા ફૂલ આપો તમને આવા એવા મારા ઝાડવા છે. જો ઓલું અને જો સામે કેટલા આવડા ફૂલના ઝાડવા છે જો તમને બધાને બતાવજો. આજો આ ફૂલ ઝાડ જ છે તો હે ને બાકી ખોટા ફૂલ નાખો એની કરતાં હાસા ફૂલ હારા મલક બધા છે જોતા હોય તો કોમેન્ટ કરજો. હાલે તો તમને બધાને મારા આજનો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. આજ માટે એટલું જ. મળે પાછા એક નવા વ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ને જય શ્રી કૃષ્ણ.